કલ્પના કરો કે એક અત્યાધુનિક ગગનચુંબી ઇમારત બનાવવાની છે. એવી ઇમારત જેમાં સ્માર્ટ ગ્લાસ લગાવ્યા હોય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એનું તાપમાન કંટ્રોલ થતું હોય. હા, અને જે ભૂકંપ સામે પણ ટકી શકે એટલી મજબૂત હોય. બરાબર. હવે વિચારો કે જ્યારે ચીફ એન્જિનિયર આ ભવ્ય ઇમારતનો પાયો નાખવા માટે એની બ્લુપ્રિન્ટ ખોલે છે, ત્યારે તે કોઈ લેટેસ્ટ 3D સોફ્ટવેરમાં બનેલી ફાઇલ નથી હોતી. ઓહ, તો પછી શું હોય છે? એના બદલે તે સદીઓ જૂના બહુ સાચવીને રખાયેલા એક ભોજપત્ર પર લખાયેલો પ્રાચીન લેખ હોય છે. અરે વાહ, આ દ્રશ્ય ખરેખર અકલ્પનીય લાગે. પણ જુઓ, જો એ પ્રાચીન નકશાની ગણતરીઓ આજના આધુનિક આર્કિટેક્ચરના સૌથી જટિલ નિયમો સાથે બરાબર બંધ બેસતી હોય ને, તો તે માત્ર આશ્ચર્ય નથી. તો એ એક સાક્ષાત્કાર છે, ખરું ને? એકદમ સાચી વાત. તે એ માન્યતાને તોડી પાડે છે કે શ્રેષ્ઠ અને આધુનિક વિચારો માત્ર અત્યારના સમયની જ દેન છે. અને આજના આપણા આ ગહન અધ્યયનનો મુખ્ય વિષય બરાબર આ જ છે. આપણી પાસે જે સ્ત્રોતો છે તે કોઈ સ્ટેનફર્ડ કે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની ટેક્સ્ટબુક નથી. તે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ગ્રંથ છે. આજે આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચિત શિક્ષાપત્રી અને આજના મલ્ટીનેશનલ કોર્પોરેટ જગતના સિદ્ધાંતો વચ્ચે રહેલી સમાનતાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. અને આ ખરેખર બહુ જ રસપ્રદ વિષય છે. હા, આપણું મિશન એ શોધવાનું છે કે કેવી રીતે આ ગ્રંથનો માત્ર એક શ્લોક, ખાસ કરીને શ્લોક 7, સંપૂર્ણ આધુનિક મેનેજમેન્ટ સિલેબસને પોતાની અંદર સમાવી લે છે. ચાલો આને થોડું સમજીએ. ચોક્કસ. શિક્ષાપત્રીના 7મા શ્લોકમાં કહેવાયું છે કે, અને હું એ ટાંકું છું, અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવો, અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. હા, પ્રથમ દ્રષ્ટિએ આ એક બહુ સરળ પ્રસ્તાવના લાગે છે. સાચી વાત. પણ અહીં રસપ્રદ બાબત એ છે કે જો આપણે આ શ્લોકમાંથી પેલો ધાર્મિક આવરણ હટાવી લઈએ ને, તો આપણને સીઈઓના ડેસ્ક પર જોવા મળતું એક અત્યંત પ્રભાવશાળી મિશન સ્ટેટમેન્ટ જોવા મળે છે. સાચે જ? હા, આ માત્ર એક આધ્યાત્મિક નિવેદન નથી. આ એક મજબૂત નેતૃત્વ અભિગમ છે. હું તો કહીશ કે આ એક જ વાક્યમાં હેતુની સ્પષ્ટતા, જવાબદારી અને નૈતિક શાસનના સિદ્ધાંતોનો નિચોડ છે. તો ચાલો આના પાયાથી જ શરૂઆત કરીએ. કોઈપણ મોટી સંસ્થા અથવા તો આવા કોઈ ઐતિહાસિક ગ્રંથની શરૂઆત એક મજબૂત પાયા વિના અશક્ય છે. બિલકુલ. મોટાભાગના સ્ટાર્ટઅપ્સ નિષ્ફળ જાય છે કારણ કે તેમને ખબર જ નથી હોતી કે તેઓ શા માટે અસ્તિત્વ ધરાવે છે. બરાબર. શ્લોકમાં કહેવાયું છે કે આ ગ્રંથ એકાગ્ર મને લખાયો છે અને તે સર્વેના હિત માટે છે. આજના કોર્પોરેટ જગતમાં આપણે આને વિઝન અને મિશન ક્લેરિટી કહીએ છીએ. હા, જ્યારે હજારો લોકો એકસાથે કામ કરતા હોય ત્યારે તેમને એક સમાન દિશામાં વાળવા માટે કોઈ મજબૂત કારણ હોવું જોઈએ. એટલે પેલું શા માટેવાળું કારણ. હા, બરાબર. માનવ મનોવિજ્ઞાન એ રીતે કામ કરે છે કે જ્યાં સુધી આપણને આ શા માટેનો જવાબ ન મળે ત્યાં સુધી આપણે પૂરી ક્ષમતાથી કામ નથી કરતા. રાઈટ. સ્ત્રોતમાં ગૂગલનું ઉદાહરણ આપવામાં આવ્યું છે જે આ સિદ્ધાંતને બખૂબી સમજાવે છે. ગૂગલનું મિશન છે કે વિશ્વની માહિતીને વ્યવસ્થિત કરવી અને તેને સાર્વત્રિક રીતે સુલભ બનાવવી. પણ જુઓ, માત્ર આવું એક વાક્ય લખી દેવાથી કંપની સફળ થોડી થઈ જાય. એ જ તો તફાવત છે. એટલે ઘણા કોર્પોરેટ બોર્ડરૂમમાં આવા વાક્યો તો માત્ર દિવાલ પર લટકાવવા પૂરતા હોય છે. હા, પણ ગૂગલ માટે આ માત્ર સૂત્ર નથી, તે એક ફિલ્ટર છે. ફિલ્ટર? એ કેવી રીતે? જ્યારે તેમનો કોઈ એન્જિનિયર કોઈ નવો પ્રોજેક્ટ લઈને આવે ને, ત્યારે મેનેજમેન્ટ સૌથી પહેલો પ્રશ્ન એ પૂછે છે કે શું આ પ્રોજેક્ટ માહિતીને વધુ સુલભ બનાવે છે? ઓહ, અને જો જવાબ ના હોય તો પ્રોજેક્ટ કેન્સલ. શિક્ષાપત્રીનું લક્ષ્ય પણ આ જ રીતે કામ કરે છે. સર્વે જીવોનું હિત એક ફિલ્ટર છે. બરાબર. જે કાર્યથી લોકોનું આધ્યાત્મિક કે સામાજિક હિત ન થતું હોય તે કાર્ય કરવું જ નહીં. આ સ્પષ્ટતા આખા સંગઠનમાં એકતા લાવે છે. તો આ બધાનો અર્થ શું છે? શું આપણે એમ કહી શકીએ કે નૈતિકતા એ કોઈ વાહનના સ્ટીયરિંગ વ્હીલ જેવી છે જે દિશા બતાવે છે, અને વિઝન એ તેનું એન્જિન છે જે તેને આગળ ધપાવે છે? વાહ, આ એકદમ સચોટ સામ્યતા છે. બંને વિના નેતૃત્વ નિષ્ફળ જાય છે. કારણ કે ધારો કે
કોઈ કંપની પાસે બહુ મોટું વિઝન છે, પણ જો તેઓ ખોટા રસ્તે ચાલી નીકળે તો? ઇતિહાસમાં એવી ઘણી કંપનીઓ છે જેમનું વિઝન બહુ મોટું હતું, પણ નૈતિકતાના અભાવે તેઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. અને ત્યાં જ શિક્ષાપત્રીનો બીજો ભાગ એટલે કે આચાર સંહિતા અથવા કોડ ઓફ કન્ડક્ટ ચિત્રમાં આવે છે. વિઝન હોવું પૂરતું નથી, તે વિઝન સુધી પહોંચવાનો રસ્તો પણ નૈતિક હોવો જરૂરી છે. નૈતિકતા તમને ગેરકાયદેસર શોર્ટકટ લેતા અટકાવે છે. બરાબર છે. જેમ કે આપણું જીપીએસ એક શોર્ટકટ બતાવે, પણ જો તે શોર્ટકટ કોઈ ખાનગી સંપત્તિમાંથી પસાર થતો હોય તો આપણે ત્યાં નથી જતા. બિલકુલ. અને કોર્પોરેટ જગતમાં ટાટા ગ્રુપ આ સિદ્ધાંતનું જીવંત ઉદાહરણ છે. હા, એમની નૈતિકતા તો જાણીતી જ છે. હા, જ્યારે કોઈ મોટી કટોકટી આવે ત્યારે ટાટા ગ્રુપ ટૂંકા ગાળાના નફા કરતાં લાંબા ગાળાના વિશ્વાસને પસંદ કરે છે, કારણ કે તેમની આચાર સંહિતા તેમને એવું જ કરવા નિર્દેશ આપે છે. સાચી વાત. શિક્ષાપત્રી પણ સદીઓથી આ જ કામ કરી રહી છે. લોકોને આધ્યાત્મિક મંઝિલ સુધી પહોંચાડવા માટે નૈતિકતાનો સુરક્ષિત માર્ગ બતાવે છે. તો આપણી પાસે મંઝિલ છે અને રસ્તો પણ છે, પણ આ મુસાફરીમાં આપણી સાથે છે કોણ? શ્લોકમાં એક બહુ જ વજનદાર શબ્દ વાપરવામાં આવ્યો છે, દરેક આત્મા અથવા સર્વે જીવ. હા, આ બહુ જ મહત્વનો શબ્દ છે. આ માત્ર સંસ્થાના સ્થાપકો કે રોકાણકારોની વાત નથી લાગતી. આજના બિઝનેસ મોડલમાં આપણે આને કઈ રીતે જોઈ શકીએ? આધુનિક મેનેજમેન્ટમાં આને સ્ટેક હોલ્ડર કેપિટલિઝમ કહેવાય છે. ઓહ, પેલું જેમાં બધાનું હિત જોવાય? હા, જૂની વિચારધારા એવી હતી કે કંપની માત્ર તેના શેર હોલ્ડર્સ એટલે કે રોકાણકારો માટે જ નફો કમાવા બંધાયેલી છે. પરંતુ આ શ્લોક સમજાવે છે કે સાચું હિત ત્યારે જ થાય જ્યારે સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોનું ભલું થાય. એટલે કે કર્મચારીઓ, ગ્રાહકો, સપ્લાયર્સ અને આજુબાજુનો સમાજ પણ. બિલકુલ. સ્ત્રોતમાં આ માટે યુનિલિવરનું ઉદાહરણ આપેલું છે. તેઓ ટકાઉપણું એટલે કે સસ્ટેનેબિલિટી પર ઘણો ભાર મૂકે છે. પણ જુઓ, આખરે તો તેઓ સાબુ અને શેમ્પૂ વેચતી કંપની છે. આમાં સર્વેજીવના હિતની વાત ક્યાંથી આવી? કારણ કે યુનિલિવર સમજે છે કે જો તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડીને કે સ્થાનિક સમુદાયોનું શોષણ કરીને નફો કમાશે તો લાંબા ગાળે તેમને કાચો માલ કોણ આપશે? સાચી વાત છે. અને તેમના ઉત્પાદનો કોણ ખરીદશે? એટલે જ તેઓ ખેડૂતોને ટકાઉ ખેતીની તાલીમ આપે છે, પ્લાસ્ટિકના કચરાને ઘટાડવા માટે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. અરે વાહ! એટલે આ કોઈ દાન પુણ્ય નથી, આ સર્વાઇવલની નીતિ છે. એકદમ. જ્યારે તમે ઇકોસિસ્ટમનું ધ્યાન રાખો છો ત્યારે ઇકોસિસ્ટમ તમારું ધ્યાન રાખે છે. આ સમજાવે છે કે શા માટે શ્લોક દરેક આત્માની વાત કરે છે. પણ હવે અહીં એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જી બોલો. આ બધી ગહન વાતો લોકો સુધી પહોંચાડવી કઈ રીતે? શ્લોક સ્પષ્ટપણે કહે છે કે આ શિક્ષાપત્રી જે અમે લખી છે, એટલે કે આ લેખિત દસ્તાવેજ છે. જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ ને તો કોઈ પણ જટિલ વિચારને જો અસરકારક રીતે અમલમાં મૂકવો હોય તો તેનું દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશન હોવું ફરજિયાત છે. એટલે પેલા એસઓપી જેવું? હા, સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ. સ્ત્રોતમાં એક બહુ સરસ ઉદાહરણ છે આઇકિયાનું. પેલી ફર્નિચર કંપની? હા, આઇકિયા તેના ફર્નિચર સાથે એવી સૂચના માર્ગદર્શિકાઓ આપે છે જેમાં શબ્દો ઓછા અને ચિત્રો વધુ હોય છે. દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ તે આકૃતિઓ જોઈને જાતે ફર્નિચર ભેગું કરી શકે છે. લેખિત દસ્તાવેજીકરણ ગેરસમજ દૂર કરે છે. થોભો. માફ કરજો, પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે અને મારે થોડો પડકાર ફેંકવો પડશે. હા, ચોક્કસ. આપણે કોઈ આધ્યાત્મિક મુક્તિના માર્ગને, એક પવિત્ર ગ્રંથને, લિવિંગ રૂમના સોફાની મેન્યુઅલ સાથે સરખાવી રહ્યા છે? શું આ રીતે આપણે આધ્યાત્મિકતાની ગહનતાને બહુ વધુ પડતી સરળ નથી બનાવી રહ્યા? તમારો વિરોધ વાજબી છે. કારણ કે આધ્યાત્મિકતા એ કોઈ યાંત્રિક પ્રક્રિયા થોડી છે કે મેન્યુઅલ વાંચીને અમલ કરી લીધો. હું સમજુ છું. પહેલી નજરે આ સરખામણી વિચિત્ર લાગી શકે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગતી હતી કે આપણે વિષયવસ્તુની સરખામણી નથી કરી રહ્યા. આપણે પ્રક્રિયાની પારદર્શિતાની સરખામણી કરી રહ્યા છીએ. અચ્છા, પ્રક્રિયાની પારદર્શિતા? હા. વિચારો કે જો કોઈ આધ્યાત્મિક ગુરુ બહુ જટિલ ફિલસૂફી સમજાવે જે માત્ર અમુક વિદ્વાનો જ સમજી શકે તો સામાન્ય માણસનું શું? એ વાત તો સાચી.
કોગ્નિટિવ લોડ એટલે કે મગજ પર પડતો સમજણનો બોજ એ ફર્નિચર ગોઠવવામાં અને જીવન જીવવામાં બંનેમાં અડચણરૂપ બને છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે જ્ઞાનની પહોંચ સરળ હોવી જોઈએ, ભલે તે ગમે તેટલું ગહન હોય. બિલકુલ. સાચી નિપુણતા એમાં નથી કે તમે કેટલા અઘરા શબ્દો વાપરી શકો છો. સાચી નિપુણતા એમાં છે કે તમે ગહન વિચારોને કેટલા સરળ અને સુલભ બનાવી શકો છો. જેથી છેવાડાનો માણસ પણ તેને સમજી શકે. હા, આઇકિયાનું મેનોય ફર્નિચર બનાવવાની પ્રક્રિયાને બધા માટે સુલભ બનાવે છે. તેવી જ રીતે શિક્ષાપત્રીને લેખિત અને સરળ સ્વરૂપમાં આપીને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગને સમાજના દરેક વર્ગ માટે ખુલ્લો મૂકી દીધો છે. વાહ, આ દૃષ્ટિકોણ ખરેખર નવો છે. જટિલ વિચારોને સરળ બનાવવા એ શ્રેષ્ઠ મેનેજમેન્ટની નિશાની છે. એકદમ સાચી વાત. તો જ્યારે નિયમો અને માર્ગદર્શિકાઓ આટલી સ્પષ્ટતાથી લખાઈ જાય ત્યારે સંસ્થાનું વાસ્તવિક ધ્યાન તેના લોકો પર કેન્દ્રિત થવું જોઈએ. બરાબર. શ્લોકમાં આધ્યાત્મિક કલ્યાણની વાત છે. આધુનિક એચઆર નીતિઓમાં આપણે જેને હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ કહીએ છીએ, શું આ તે જ છે? 100%. આધ્યાત્મિક કલ્યાણનો અર્થ માત્ર ધાર્મિકતા નથી થતો. તેનો અર્થ છે વ્યક્તિનો આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારનો વિકાસ. એટલે કે માનસિક શાંતિ પણ એટલી જ જરૂરી છે. હા, કોર્પોરેટ જગતમાં પણ હવે કંપનીઓને સમજાઈ ગયું છે કે કર્મચારી એ કોઈ મશીનનો ભાગ નથી. જો તે માનસિક તણાવમાં હશે તો તે ક્યારેય ઉત્તમ પરિણામ નહીં આપી શકે. સ્ત્રોતમાં ફરીથી યુનિલિવરના વેલબિંગ ફ્રેમવર્ક વિશે વાત કરવામાં આવી છે. હા, એ બહુ સારું ઉદાહરણ છે. તેઓ તેમના કર્મચારીઓને માનસિક સ્વાસ્થ્ય માટે સહાય પૂરી પાડે છે અને કામના કલાકોમાં લવચિકતા આપે છે. અને જુઓ, આ કોઈ મહેરબાની નથી. જ્યારે કંપની કર્મચારીના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે ત્યારે કર્મચારીનો કંપની પ્રત્યેનો ડર ખતમ થઈ જાય છે અને એક સુરક્ષિત વાતાવરણમાં જ સર્જનાત્મકતા ખીલે છે. રાઈટ. એટલે કે વ્યક્તિગત વિકાસ સીધી રીતે સંસ્થાની સફળતા સાથે જોડાયેલો છે. બિલકુલ. અને આ જ બાબત આપણને ઇન્ક્લુઝિવિટી એટલે કે સમાવેશિતા તરફ લઈ જાય છે. શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે, દરેક આત્મા. આનો અર્થ એ કે પૃષ્ઠભૂમિના ભેદભાવ વિના સૌ માટે. હા, આજના સમયમાં માઇક્રોસોફ્ટ અને આઈબીએમ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ આ જ બાબત પર સૌથી વધુ ભાર મૂકી રહી છે. પેલા ઇન્ક્લુઝિવ હાયરિંગ પ્રેક્ટિસની તમે વાત કરો છો ને? હા, કારણ કે જો ટીમમાં અલગ અલગ સંસ્કૃતિ અને ક્ષમતાઓ ધરાવતા લોકો હોય તો જ અલગ અલગ દૃષ્ટિકોણ ભેગા મળે અને ત્યારે જ જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. શ્રોતાઓ માટે આ જાણવું ખૂબ જ આશ્ચર્યજનક રહેશે કે આધુનિક એચઆર પોલિસીઓ જે આજે ટ્રેન્ડમાં છે તેના મૂળ સદીઓ જૂના ગ્રંથોના સિદ્ધાંતોમાં રહેલા છે. એ જ તો આ ગહન અધ્યયનની સુંદરતા છે. પણ જુઓ, લોકોને સાચવવા એ વર્તમાન માટે સારું છે, પરંતુ ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે ટકી રહેવા માટે સંસ્થામાં કયા ગુણો હોવા જોઈએ? એક એવો ગ્રંથ જે સદીઓ પછી પણ પ્રસ્તુત છે તે આપણને લાંબા ગાળાના ટકાઉપણાનો પાઠ ભણાવે છે. હા, અને આના માટે સૌથી જરૂરી ગુણ છે અનુકૂલન ક્ષમતા એટલે કે એડેપ્ટેબિલિટી. બરાબર. શિક્ષાપત્રી એક કાલાતીત માર્ગદર્શક છે. સ્ત્રોતમાં આની સરખામણી એપલ કંપનીની સતત નવીનતા સાથે કરવામાં આવી છે. હા, એપલની સફળતાનું રહસ્ય એ છે કે બજારની વધઘટ વચ્ચે પણ તેઓ પોતાનું ટકાઉપણું જાળવી રાખે છે. ટેકનોલોજી બદલાય પણ તેમના મૂળ સિદ્ધાંતો અકબંધ રહે છે. અને હવે આપણે આ સમગ્ર ચર્ચાના સૌથી કેન્દ્રીય મુદ્દા પર પહોંચીએ છીએ. નેતાનું કામ શું છે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું નેતા સત્તા ભોગવવા માટે છે કે સેવા કરવા માટે? હા, કારણ કે સામાન્ય રીતે આપણે નેતાને બોસ તરીકે જોઈએ છે, જે હુકમ કરે અને બીજા પાસે કામ કરાવે. પણ શિક્ષાપત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વેજીવોનું હિત છે. આધુનિક મેનેજમેન્ટમાં આને સર્વન્ટ લીડરશિપ અથવા સેવા દ્વારા નેતૃત્વ કહેવામાં આવે છે. નેતાનું કામ અન્યની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનું છે. મને આમાં સ્ત્રોતમાં આપેલું સ્ટારબક્સના ભૂતપૂર્વ સીઈઓ હોવર્ડ શુલ્ઝનું ઉદાહરણ બહુ ગમ્યું. હા, એ ખરેખર પ્રેરણાદાયક છે. જ્યારે આર્થિક મંદી આવી ત્યારે રોકાણકારોએ દબાણ કર્યું કે કર્મચારીઓનો હેલ્થકેર પ્રોગ્રામ બંધ કરી દો. પણ શુલ્ઝે સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કર્મચારી સંતોષને પ્રાધાન્ય આપીને સેવક નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અને એનાથી કર્મચારીઓમાં એવી વફાદારી ઊભી થઈ જેણે કંપનીને ફરી ઊભી કરી દીધી. બિલકુલ. જો નેતા પોતાની ટીમનું રક્ષણ કરે તો ટીમ કંપનીનું રક્ષણ કરે છે. એટલે સૌથી પ્રભાવશાળી નેતાઓ એ છે જે પોતાને બોસ નહીં પણ સેવક માને છે. એકદમ સાચી વાત છે. તો
આજની આ અત્યંત રસપ્રદ ચર્ચાનું તારણ કાઢીએ. આપણું આ ગહન અધ્યયન એ નિષ્કર્ષ પર આવે છે કે ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રીનો અભિગમ આધુનિક બિઝનેસ પદ્ધતિઓ સાથે સંપૂર્ણપણે સુસંગત છે. હા, દ્રષ્ટિની સ્પષ્ટતા, જવાબદારી, અનુકૂલન ક્ષમતા અને સર્વગ્રાહી વિકાસ આ બધું જ તેમાં છે. અને શ્રોતાઓ માટે આનો અર્થ એ છે કે મેનેજમેન્ટના સિદ્ધાંતો કોઈ પશ્ચિમી કે આધુનિક શોધ નથી. સાચું, તે માનવ કલ્યાણના સાર્વત્રિક અને પ્રાચીન સિદ્ધાંતોનું જ આધુનિક સ્વરૂપ છે. ખરેખર. અને કાર્યક્રમના અંતે હું એક એવો વિચાર રજૂ કરવા માંગુ છું જે કદાચ આપણે બધાએ વિચારવા જેવો છે. જી, ચોક્કસ. જો સદીઓ જૂનો એક આધ્યાત્મિક ગ્રંથ આજના કોર્પોરેટ જગતની બ્લુપ્રિન્ટ બની શકે છે, તો શું આપણે આપણી આધુનિક સમસ્યાઓના ઉકેલ માટે માત્ર નવા બિઝનેસ પુસ્તકો જ વાંચવા જોઈએ? કે પછી આપણા ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથોમાં છુપાયેલા આવા અન્ય મેનેજમેન્ટ માસ્ટર ક્લાસ શોધવાનો સમય આવી ગયો છે? આ ખરેખર બહુ ઊંડો વિચાર છે. અને આ જ વિચાર સાથે આજના આ ગહન અધ્યયનને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા દૃષ્ટિકોણ સાથે. ત્યાં સુધી જૂનામાંથી નવું શોધતા રહો અને શીખતા રહો.